ત્યારે જ શરૂઆત કરીએ એનર્જીના સંકટની સાથે તો અમેરિકા ઈરાન યુદ્ધની અસર હવે રેસ્ટોરન્ટ અને તમારા રસોડામાં પણ જોવા મળી રહી છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી એલપીજી સપ્લાય ઉપર અસર પડી છે, જેના કારણે ઘરેલું એલપીજી માટે વેઇટિંગ પીરિયડ વધી ગયો છે અને આ તરફ રેસ્ટોરન્ટ અને હોટેલ એસોસિએશનોએ ચિંતા વ્યક્ત કરી છે કે કમર્શિયલ સિલિન્ડરોની અછત તેમના કામકાજ ઉપર મોટી અસર કરશે। આ સંકટ એટલું ગંભીર છે કે મુંબઈની આશરે 20% જેટલી હોટેલોએ કામકાજ બંધ કરવાની નોબત આવી છે। હોટેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ફૂડ ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી, પરંતુ હોસ્પિટલો, આઈટી પાર્ક અને કોલેજની હોસ્ટેલો માટે ભોજનનો મુખ્ય સ્ત્રોત છે। ટ્રેન મુસાફરો અને કામકાજ અર્થે આવતા લોકો પણ હોટેલ પર નિર્ભર હોય છે। જો ગેસ પુરવઠો લાંબો સમય બંધ રહેશે તો સામાન્ય લોકો માટે ભોજનનું સંકટ ઊભું થશે। તો આ તરફ યુદ્ધની અસરે ગુજરાતમાં પણ ઊભી થઈ છે ગેસની અછત। ફર્ટિલાઇઝર અને દૂધ માટે ગેસમાં કાપ મુકાયો છે। દરેક ઘરમાં ચૂલો સળગે એ માટે સિલિન્ડર મળતો રહેશે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ, ગેસ સિલિન્ડરની તંગી શરૂ થઈ ગઈ તો ગુજરાતના સિરામિક ઉદ્યોગ બંધ થવાની કગાર પર આવી ગયો તો ખેત પેદાશોની નિકાસ બંધ થતાં ખેડૂતોની સ્થિતિ વિકટ બની રહી છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત વર્તાઈ રહી છે। દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં ગેસ સિલિન્ડરની તંગી વર્તાઈ રહી છે। ગેસના બાટલા મળતા બંધ થયા છે। કેટલીક જગ્યાએ તો ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગી રહી છે। સિલિન્ડર મેળવવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે। કાળઝાળ ગરમીમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેને ગેસનો બાટલો મળતો નથી। ગુજરાતમાં પણ ગેસની તંગી વર્તાઈ છે, ત્યારે કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે। ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે। એટલે કે સરકારે રિફિલિંગ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે। બીજી તરફ રાજકોટમાં પણ હાલ પૂરતો કમર્શિયલ રાંધણ ગેસ હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને નહીં મળે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફત જાણ કરવામાં આવી કે હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસ નહીં આપવો। રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે, એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે। હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાણા કે અત્યારે બધા આગળ એક 2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે। તો વડોદરામાં કમર્શિયલ ગેસના પુરવઠાની અછત છે। 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બાટલા ખૂટી પડ્યા છે। ઘરેલું ગેસનો પુરવઠો પણ ઓછો થઈ ગયો છે। રોજ 2 ગાડી આવતી હતી તે હવે 1 ગાડી થઈ રહી છે। કમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઈ જતા હોટલ, કેટરિંગ, ફરસાણના કારખાનામાં મુશ્કેલી વધી। મુશ્કેલી તો પડશે જ, પણ એમાં સરકારનો દોષ ના દેવાય। યુદ્ધની પરિસ્થિતિ આવી છે એટલે આપણે એમાં કશું કરી નથી। તો હવે જ્યારે આવી પરિસ્થિતિ ઓચિંતી થાય તો આપણે ગવર્મેન્ટને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણે, હા, નો ડાઉટ એને કરવી જોઈએ, પણ એ વૈકલ્પિક વ્યવસ્થા કરે જ છે તો 5-15 દિવસ આપણે થોડો કોઓપરેશન આપવું જોઈએ। માલ આવી રહ્યો છે, પણ ખાલી કોમર્શિયલ જે સિલિન્ડર છે અમારા એ અત્યારે કંપનીએ બંધ કરેલા છે, એટલે કદાચ હોપ છે કે કાલેથી કોમર્શિયલ સિલિન્ડર ચાલુ થાય। તો ગેસની અછતને જોતા રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ પર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે 40% જેટલો કાપ કર્યો છે। જોકે સામાન્ય લોકોને ઘરનો ચૂલો સળગાવવા માટે પૂરતો રાંધણ ગેસ મળતો રહેશે। ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે, એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો કેન્દ્ર સરકારે એસેન્શિયલ કોમોડિટી એક્ટ ECA લાગુ કર્યો છે, જે અંતર્ગત ફક્ત ઘરેલું ગ્રાહકોને ગેસ આપવામાં આવશે। ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે। અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% અપાશે। આદેશના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે।